પુનઃસંયોજિત ડીએનએ ની જે ટેકનોલોજી છે, રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી જેને આપણે નામ આપીએ છીએ, એની અંદર ધ્યાન રાખવા માટેની જે ખૂબ અગત્યની બાબતો હતી એ બધી બાબતોને આપણે ટૂંકમાં આગળ ઉપર બધું જોયું. હવે આપણે નવેસરથી આખી પ્રક્રિયાને એક સળંગ પદ્ધતિ તરીકે સમજવાની છે. એને આપણે નામ આપીએ છીએ પુનઃસંયોજિત ડીએનએ એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ. આમ જોવા જઈએ તો આ આખી પદ્ધતિમાં કુલ 7 સ્ટેપ્સ ફોલો કરવામાં આવે છે, 7 સ્ટેપ લેવામાં આવે છે. એ સ્ટેપના જે નામ છે બધા અહીં હું લખતો નથી, પણ એને આપણે સમજી લઈએ. પહેલું જે છે સ્ટેપ એ છે ડીએનએ નું અલગીકરણ, એટલે કે એક કોષમાંથી ડીએનએ ખાલી કાઢવાનું. આ પહેલું સ્ટેપ છે. બીજું સ્ટેપ છે કાઢેલું જે ડીએનએ છે, કોષમાંથી જે કાઢેલું ડીએનએ હોય છે એને રેસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી કાપવાનું છે. ત્રીજું સ્ટેપ છે એ કાપેલો જે ડીએનએ નો ટુકડો છે, જનીન જેને આપણે નામ આપીએ છીએ, એ જે ટુકડો છે એને બાકીના ડીએનએ થી અલગ પાડવું, એટલે કે એનું ડીએનએ ના ખંડ એટલે કે એના ટુકડાનું અલગીકરણ છે. આ ત્રીજું સ્ટેપ થયું. ચોથું સ્ટેપ છે આ કાપેલો જે ટુકડો છે એનું વાહક સાથે જોડાણ કરીને રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવવું. આ ડીએનએ બને છે. ચોથો સ્ટેપ છે. પાંચમો જે સ્ટેપ છે એ છે રીકોમ્બિનન્ટ ડીએનએ ને યોગ્ય યજમાનની અંદર દાખલ કરવું. એ પાંચમો સ્ટેપ છે. છઠ્ઠું જે સ્ટેપ છે એ છે યજમાન જે હોય છે, ધારો કે બેક્ટેરિયા છે, તો આ બેક્ટેરિયાને બહુ મોટા પાયે એનું સંવર્ધન કરવું, એને ઉછેરવું, એના માટે યોગ્ય ટાંકાઓનો ઉપયોગ, મોટા ટેન્કનો ઉપયોગ કરવામાં આવે છે. એ સંવર્ધનનું છઠ્ઠું સ્ટેપ છે. અને સાતમું છેલ્લું સ્ટેપ છે કે બહુ મોટી માત્રામાં બેક્ટેરિયા ગ્રો થઈ જાય, સંવર્ધિત થઈ જાય, પછી એમાંથી આપણી ઈચ્છિત નિપજ, જેમ કે તમે ઇન્સ્યુલિન માટે બધું કરતા હો તો એમાંથી ઇન્સ્યુલિન અલગ તારવું. તો આ જે 7 સ્ટેપ છે એને આપણે ટુકડે બધા સમજીએ. સૌથી પહેલું જે આવે છે એ છે ડીએનએ નું અલગીકરણ. ડીએનએ અથવા જેને આપણે જનીન દ્રવ્ય એવું નામ આપીએ છીએ. તો એના માટે આપણે સમજીએ કે આમ આપણને ખ્યાલ છે કે બધા જ સજીવોની અંદર, બધા સજીવોમાં જનીન દ્રવ્ય જે જોવા મળે છે એ હંમેશા ન્યુક્લિક એસિડ હોય છે. ન્યુક્લિક એસિડ હોય છે. બધા જ સજીવોનું જનીન દ્રવ્ય ન્યુક્લિક એસિડ છે. આપણે આગળ એ પણ ભણી ચૂક્યા છીએ કે ન્યુક્લિક એસિડ તો છે જ, પણ એમાંથી તે મોટા ભાગે એ હોય છે ડીએનએ. મોટા ભાગના સજીવોમાં ડીએનએ છે. આરએનએ પણ હોઈ શકે છે, જેને આપણે રેટ્રોવાયરસ એવું નામ આપ્યું છે. પણ મોટા ભાગના બાકીના બધા સજીવોની અંદર જનીન દ્રવ્ય તરીકે શું હોય છે? ડીએનએ હોય છે. આપણી જે પદ્ધતિ છે તો એમાં શું થશે કે આપણો જે હેતુ છે કે એક સજીવની અંદર કોઈ ઇચ્છિત લક્ષણ ધરાવે છે, એ લક્ષણ માટેનું પસંદગીનું જનીન આપણે એમાંથી કાઢવું છે. તો અહીંયા આપણે જોઈએ કે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા ડીએનએ કાપવા માટે તે શુદ્ધ સ્વરૂપે એટલે શું? તો કે અન્ય અણુઓની ભેળસેળ વિહીન હોવું જોઈએ. તમારે ડીએનએ ને કાપવું છે, તમારી પાસે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો છે, પણ એ ઉત્સેચકો બરાબર ત્યારે જ કામ કરે કે તમે જે પાત્રમાં અથવા તો જે પેટ્રી ડીશમાં આ બધું કામ કરવાનો છો એમાં હોવું જોઈએ માત્ર ને માત્ર ડીએનએ. ડીએનએ સિવાય કઈ હોવું જોઈએ નહીં. અન્ય મહાઅણુ એટલે કેવા? પ્રોટીન, લિપિડ, પોલિસેકેરાઇડ, કાર્બોહાઈડ્રેટ, બધા જ પદાર્થોથી મુક્ત એકલું માત્ર ડીએનએ તમારી પાસે હોય તો જ એમાં રેસ્ટ્રિક્શન ઉત્સેચકો બરાબર કામ કરી શકે. એટલે આપણો મેઇન હેતુ એ છે કે એક કોષની અંદર, એક કોષમાં જે ન્યુક્લિક એસિડ આવેલું છે એ ન્યુક્લિક એસિડ આપણે અલગ તારવવું જોઈએ.
હવે વાત જે થાય છે એ એવી છે કે આ બધા જે પદાર્થો હોય છે એ બધા જ પદાર્થો કેવા હોય છે તો કે કોષની અંદર કોષમાં ડીએનએ પટલ દ્વારા આવૃત હોય છે. કોષ હોય એમાં ડીએનએ પટલ દ્વારા આવૃત છે. જો યાદ રાખજો ઓછામાં ઓછું એક પટલ તો હાજર હશે. કેવી રીતે? તો કે જો તમારું ઈચ્છિત ડીએનએ તમે જેમાંથી લેવાના છો એ સુકોષ કેન્દ્રીય કોષ હશે, સુકોષ કેન્દ્ર, તો તમને ખ્યાલ છે કે ડીએનએ ક્યાં હશે? કોષ કેન્દ્રમાં. તો કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હશે અને આખા કોષની ફરતે કોષ રસ પટલ અને અમુક કિસ્સામાં કોષ દિવાલ પણ હશે. મોટાભાગે એવું બને છે કે આપણે જે ઈચ્છિત લક્ષણોની પસંદગી કરીએ છીએ એ સુકોષ કેન્દ્રીય કોષોમાંથી હોય છે, એટલે એ જ હશે. ક્યારેક એવું બને કે આદિ કોષ કેન્દ્રીય કોષોમાંથી તમારે કોઈ જનીન કાઢવું છે, તો એવા સંજોગોમાં કોષ કેન્દ્ર પટલ નહીં હોય પણ કોષ રસ પટલ અથવા કોષ દિવાલ, બેક્ટેરિયા હશે તો કોષ દિવાલ, ટૂંકમાં ફરતે બધે આવરણો હાજર હોય છે. હવે અહીંયા આપણે એ જોશું કે જ્યારે કોષના આવરણો તોડવામાં આવે ત્યારે શું થાય? કોષની ફરતે જે આવરણો છે તૂટે નહીં ત્યાં સુધી અંદરથી ડીએનએ બહાર આવવાનું નથી. તો તમારે જો ડીએનએ બહાર કાઢવું હોય કોષમાંથી તો સ્વાભાવિક છે કે એના આવરણો તોડવા પડે. પરંતુ જ્યારે આવરણો તોડવામાં આવે છે ત્યારે શું થાય? તો કે આરએનએ, પ્રોટીન, પોલીસેકેરાઇડ લિપિડ વગેરે ની સાથે ડીએનએ મુક્ત થાય. કોષના આવરણો તમે તોડી નાખો એટલે એવું નથી કે એમાંથી એકલું ડીએનએ બહાર આવી જાય. કોષની અંદર જેટલું હશે એ બધું છૂટું પડવાનું છે. એક પાત્રની અંદર બધું ભેગું મિશ્રણ થઈ જશે. આખું શેનું મિશ્રણ હશે? કેટલા બધા આરએનએ હશે, કેટલા બધા પ્રોટીન હશે, પોલીસેકેરાઇડ હશે, લિપિડ વગેરે, આ બધાની સાથે સાથે એમાં ડીએનએ ભળેલું હશે. તો આ બધા જે પદાર્થો છે એને આપણે છૂટા પાડવાના. હવે વાત એમ છે કે ધારો કે કોઈ એક કોષ એની આપણે કલ્પના કરીએ તો એ આમ છે. તો અહીંયા આ કોષ રસ છે. આમ છે. અહીંયા અંદર જે દેખાય છે, દાખલા તરીકે અહીંયા બતાવીએ આપણે કે આ જે છે એ કોષ દિવાલ અથવા કોષ રસ પટલ. આપણે પછી એની ચર્ચા કરીએ કેવી રીતે હોય છે. અહીંયા બતાવીએ આપણે કે આ જે છે એ કોષ કેન્દ્ર છે. એની અંદર અહીંયા લાલ કલરમાં જે દેખાય છે એ છે ડીએનએ. અહીંયા જે પ્રવાહી ભરેલું છે એ કોષ રસ છે. એટલે આવી પોઝિશન છે. તમે વિચાર કરો કે આ જે કોષ છે, કોષ રસ પટલ છે, કોષ દિવાલ છે, કોષ કેન્દ્ર પટલ છે, એની અંદર આપણે કાઢવાનું આ ડીએનએ છે. હવે થાય છે શું કે વનસ્પતિ કોષ હોય અથવા બેક્ટેરિયા હોય અથવા ફૂગ હોય, ત્રણ, ટોટલ આપણે ચારની વાત કરશું પણ પહેલા આપણે ત્રણની વાત કરીએ. વનસ્પતિ કોષ, ફરી વખત ખાસ સમજો શું કામ આપણે નામ લખીએ છીએ. વનસ્પતિ કોષ, બેક્ટેરિયાનો કોષ અથવા ફૂગનો કોષ. જો તમારું ઈચ્છિત ડીએનએ આ ત્રણમાંથી કોઈ એક કોષમાંથી કાઢવાનું હશે તો તમારે પહેલા એની કોષ દિવાલ તોડવી પડશે, કારણ કે આ ત્રણ કોષો પોતાની ફરતે કોષ દિવાલ ધરાવે છે. જો પ્રાણી કોષ હશે તો કોષ દિવાલ નહીં હોય, સીધું કોષ રસ પટલ હશે. તો કોષ રસ પટલ તો પાછું લિપિડનું બનેલું છે એટલે માત્ર લાઇપેઝ ઉત્સેચકોથી તમે કાઢી શકો. પણ આગળના જે ત્રણ આપણે નામ લખ્યા, ફરી વખત કહીએ, વનસ્પતિ કોષ, બેક્ટેરિયલ કોષ
અથવા તો ફૂગનો કોષ. આ ત્રણમાંથી કોઈ પણ એક કોષ હશે તો તમારે પહેલા એની કોષ દિવાલ તોડવી પડશે. તો આ કોષ દિવાલ તોડવા માટે શું કરવામાં આવે છે એ જોઈએ કે જો વનસ્પતિ કોષ હોય, વનસ્પતિ કોષ, આપણે બ્રેક પાડીએ, વનસ્પતિ કોષ માટે શેનો ઉપયોગ કરવો પડશે? તો અહીંયા નામ લખીએ છીએ સેલ્યુલેઝ. સેલ્યુલેઝ કારણ તો કે વનસ્પતિ કોષોની ફરતે જે કોષ દિવાલ હોય છે એ સેલ્યુલોઝની બનેલી છે, એનું પાચન કરે છે સેલ્યુલેઝ, ઉત્સેચકનું નામ છે. ઓકે, ધારો કે તમે પસંદ કરેલો કોષ એ ફૂગનો કોષ છે, ફૂગ છે, તો એના માટે તમારે વાપરવો પડશે કાઇટિનેઝ. કારણ કે ફૂગની કોષ દિવાલ કાઇટિન એટલે કે ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય છે, એનું પાચન કરે છે કાઇટિનેઝ ઉત્સેચક. અને જો તમે પસંદ કરેલો કોષ બેક્ટેરિયલ કોષ હશે, બેક્ટેરિયલ કોષ હોય તો તમારે પસંદ કરવો પડે છે લાઇસોઝાઇમ. કારણ કે લાઇસોઝાઇમ એવો છે કે જે જીવાણુઓના પટલ તોડી નાખે છે. એટલે આવા ઉત્સેચકો યાદ રાખજો, લાલ કલરમાં જે અહીંયા લખીને આપ્યા છે ઉત્સેચકોનું નામ છે કે જે કોષ દિવાલ તોડે છે. જો પ્રાણી કોષ હશે તો કઈ કરવાની જરૂર નથી, કારણ કે પ્રાણી કોષોની ફરતે કોષ દિવાલ નથી. એટલે આવી રીતે તમે કોષ દિવાલ તોડો છો. એટલે અહીંયાથી જો કોષ દિવાલ તૂટશે એટલે બાકીના અંદરના પટલો બધા મુક્ત થઈ કે અંદરના પદાર્થોનું મિશ્રણ ઊભું થાય છે. હવે શું કરવામાં આવે છે એ સમજ્યા. તો આગળની જે સિસ્ટમ છે કે કોષીય દ્રવ્ય એ વિવિધ અણુઓ નું મિશ્રણ હોય છે. એક વખત કોષ દિવાલ દૂર કરવામાં આવે પછી શું થશે એના માટે આપણે સમજીએ કે લાઇપેઝ દ્વારા કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર પટલ નું વિઘટન કરીને સમગ્ર મિશ્રણ કસનળીમાં એકઠું કરાય. એક વખત તમે કોષ દિવાલ તોડી નાખી, એ તોડી નાખ્યા પછી એની ઉપર લાઇપેઝ ઉત્સેચક વાપરવામાં આવે છે. આ ઉત્સેચક વાપરશો એટલે શું થશે તો કે એની અંદર જે કોષરસ પટલ હોય અને કોષ કેન્દ્ર પટલ હોય, અહીંયા આપણે બતાવ્યું છે કે ફરતું કોષરસ પટલ અને અહીંયા કોષ કેન્દ્ર પટલ એ લિપિડના બનેલા હોય છે, એનું પાચન થઈ જાય છે. એટલે હવે શું થશે તો કે આ કોષ રસની અંદર જે મિશ્રણ છે, કોષીય દ્રવ્ય એ વિવિધ અણુઓનું મિશ્રણ છે. એટલે જેવા આ કોષ કેન્દ્ર પટલ અને કોષ રસ પટલ નાશ પામશે એટલે આખું મિશ્રણ એક કસનળીની અંદર એકઠું કરવામાં આવે છે. અહીંયા આપણે બતાવીએ. આ કસનળી છે એમાં આ જે પદાર્થ છે એ બધા મહાઅણુઓનું મિશ્રણ છે. અહીંયા આપણે બતાવીએ કે આ કોષીય મહાઅણુઓ નું મિશ્રણ. અહીંયા આ કોષીય મહાઅણુઓનું મિશ્રણ તૈયાર થાય છે. હવે શું કરવાનું તો કે આની અંદર શું હશે તો એ મહાઅણુઓ બધા અહીંયા લખ્યા છે, આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ, લિપિડ, આ બધા છે. હવે શું કરવાનું છે એ ખાસ અગત્યની વસ્તુ છે કે આ જે મહાઅણુઓનું મિશ્રણ છે એમાંથી
આપણે આ મિશ્રણ એવું છે તેમાંથી માત્ર ડીએનએ અલગ તારવવું જરૂરી હોય છે. આ આખું મહાઅણુઓનું મિશ્રણ છે. એમાંથી આપણો હેતુ શું છે? માત્ર ડીએનએ અલગ તારવવું જોઈએ. તો બાકીના બધા જે છે એને લખ્યા આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ, લિપિડ બધા એનું શું કરવું? તો એના માટે જે સિસ્ટમ છે એ આ છે કે આરએનએ માટે રિબો ન્યુક્લિયેઝ ઉત્સેચકો અહીંયા આપણે લખીએ. રિબો ન્યુક્લિયેઝ ઉત્સેચક. ત્યારબાદ લખીએ પ્રોટીન, એના માટે પ્રોટીએઝ ઉત્સેચક. ત્યારબાદ લખીએ પોલિસેકેરાઇડ, એના માટે પોલિસેકેરીડેઝ ઉત્સેચક. તો જો લિપિડ તો મોટા ભાગે નાના હોય છે, પણ આપણે જોયું તો આગળ 11મા ધોરણમાં તમે ભણેલા છો કે એક્ચ્યુઅલી એ બૃહદ અણુ નથી, નાના છે, એટલે બહુ નડતા નથી. હવે અહીંયા શું કર્યું આપણે? જેટલા પણ આરએનએ હતા બહુ મોટા એ બધાનું પાચન શેના વડે કર્યું? રિબો ન્યુક્લિયેઝ ઉત્સેચકો. આની અંદર ઉમેરવાના છે બધા ઉત્સેચકો. પ્રોટીન જેટલા હોય એનું પાચન કરવા માટે કોનો ઉપયોગ કર્યો? પ્રોટીએઝ ઉત્સેચકો. જુદા ઘણા બધા તમે જાણો છો, પેપ્સિન છે, ટ્રિપ્સિન છે, કાઇમોટ્રિપ્સિન છે, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, આ બધા ઉત્સેચકો એ પ્રોટીનનું પાચન કરે છે. પોલિસેકેરાઇડ જે હોય એના પાચન માટે પોલિસેકેરીડેઝ, એમાં એમાઇલેઝ ને બધા આવી જશે. તો આવી રીતે પાચન કરશો, એનું પરિણામ શું આવે છે એ જોજો. હવે જો યાદ રાખજો, આની અંદર ડીએનએ જ નાખવાનું નથી, ડીઓક્સીરીબોન્યુક્લિયસ નથી નાખવાનું. એટલે અહીંયા પરિણામ એવું આવે છે કે ડીએનએ સિવાયના તમામ મહાઅણુઓ નું પાચન થઈ જાય છે. ડીએનએ સિવાયના તમામ મહાઅણુઓનું શું થઈ જાય છે? પાચન. તમે ભણ્યા છો કે પાચન થઈ જાય એટલે બધા નાના થાય. એટલે હવે શું થશે? તો કે આ મિશ્રણનું સેન્ટ્રીફ્યુગેશન કરવાથી ડીએનએ તળિયે જમા થાય. જો યાદ રાખજો, અત્યાર સુધી આ મિશ્રણ એવું હતું કે જેમાં બધા મહાઅણુઓ હતા, એટલે બધાનો અણુભાર ને બધું વધારે હોય છે. પરંતુ આ 3 ઉત્સેચકો તમે વાપરશો એટલે બાકીના બધા મહાઅણુઓનું પાચન થઈ ગયું અને બધા નાના ઘટકો બની જાય છે. હવે જ્યારે એનું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવશે, સેન્ટ્રીફ્યુગેશન એટલે તમે ભણ્યા છો, એને રોટેશન્સ કરીને સ્થિર થવા દેવામાં આવશે અને ઘનતા પ્રમાણે બધું સ્થિર થશે. પરિણામ એવું આવશે કે જે અત્યારે અહીંયા આખું મિશ્રણ હતું એની અંદર જ્યારે સેન્ટ્રીફ્યુગેશન થશે ત્યારે આ આખી ટેસ્ટ ટ્યુબની અંદર તમને જોવા મળશે કે વજનદાર હોવાને કારણે અહીંયા ડીએનએ જમા થશે, ડીએનએ તળિયે જમા થશે અને બાકીના જે બધા ઘટકો છે એ ઉપર હલકા હોવાને કારણે બધા ઉપર આવી જશે. એ હશે પાચિત ઘટકો. પહેલા એવું હતું કે પ્રોટીન ને બધું મિક્સ હતું, કારણ કે બધાનો વજન અણુભાર વધારે હતો, પણ હવે આ થયું છે. એટલે એક વખત આવું થઈ જાય ત્યારબાદ ડીએનએ ના જે ડીએનએ હોય છે એ એકદમ પાતળા તંતુઓ અલગ
તારવી શકાય છે. ડીએનએ એકદમ પાતળા જે તંતુઓ અલગ તારવી શકાય છે, આ આખી ઘટના એને સ્પુલિંગ તરીકે ઓળખવામાં આવે છે. સ્પુલિંગની ઘટના છે. એટલે અહીંયા ટેસ્ટ ટ્યુબની અંદર તળિયો હોય છે, એમાં તમે એક નાનો તો તાર જે હોય છે, એના માટે સ્પેશિયલ તાર વપરાતો છે. એ તાર અંદર દાખલ કરીને તમે ડીએનએ ને ખેંચી શકો છો. આ બધું જ બાયોટેકનોલોજીની લેબોરેટરીમાં ખૂબ સરસ રીતે આખું કામ થતું હોય છે. તો આવી રીતે આખા કોષની અંદર ઘેરાયેલું જે ડીએનએ છે એને આખે જે યાદ રાખજો, જે આખું ડીએનએ કાઢ્યું છે, જે અચ્છિત જનીન સુધી આપણે પહોંચ્યા નથી, એક કોષની અંદર જેટલું ડીએનએ હતું એને આપણે આ રીતે અલગ તારવીએ છીએ. તો આ છે ડીએનએ ટેકનોલોજીની જે આખી ક્રિયાવિધિ છે, એનો સૌ પ્રથમ સોપાન એ છે ડીએનએ નું અલગીકરણ. બાકીના જે સોપાનો છે આપણે પછીના લેક્ચરમાં જોઈશું. અત્યારે બોર્ડ ઉપર આપણે જે વર્ક કર્યું છે એની પીડીએફ કોપી તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.